હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો? આજના મારા નવા વર્ગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. આજ આપણે જવાનું છે રૂપાબેન લોગના ઘરે. તો જોઈએ આપણે હવે આગળ. અમારે આમ તો રૂપાફઈ થાય અને જઈએ ત્યાં કોણ કોણ હોય જોઈએ હવે આપણે. જો ફેમિલી, આજ અમે સવારે વહેલા કામ કરી નવરા થઈ ગયા. તો અમારા ઘર તો કેટલા મહેમાન આવી ગયા. ઘર શોભા બેન તો મારે બેન ના થાય, મારે છે હો બટા થાય. તમે મારા હો બટા છો. લે તમે મારો હો બટા ના થા. હા, હું તમારો હો બટા, તમે મારા હો બટા. હા, થઈ ગયું કે નહીં હંધુ ભેગું કહેવાનું. બરાબર કે? હા. ને તમાર બા ને અહીં બેઠા કાબા તો આમ નણંદ બાયાથી બેઠા. હા, અમાર તો તમારે શું થાય અંશા બેન? અમાર ફોઈ થાય બે. તમારે ફૂઈ થાય? તો અમાર ફોઈ જ થાય. માર તો ફૂઈ ને કહો, માર તો હો બટા જ કહેવાય. અમાર કોઈનું રાખો ને હપન. એમની તારી પેલા મારું હક પણ છે. હે બોલો તમાર હપન તો માર કોઈ રાખો મારે ને. કઈ થોડું કહેવાય બહુ બટા, માર તો નણંદ થાય છે. નણંદ કેવા પડે દીકરા ને દીકરો. તે જો મહેમાન આવેલા હતા તે સા પાણી પીધા ને હવે બેઠા. શું કરે? હા, અવિનાશ. અવિનાશ, બાય બાય કીધી વિડિયો બાય બના. બાય. બાય બેટા કીધો. હાલ આવું કે તારે સુરત આવું અમારે? જાવ તાર સુરત. હે બાય બાય કીધે તો લે. કીધે બાય બેટા કર દે. ટાટા દે. તાર બાપા હાટા ટાટા કર દે. બાય બાય. ક્યાં ગયા તારા પપ્પા? ક્યાં ગયા? હા, લઈ લે આપણે તો બાબા તારા ખેતર આવેલા છે વાયલોડી. લાઈટ બધી વાયલોડી જો આમાં વીણું એ કેમ ખબર નહીં. જો આમ જો અમારે આ મેડમ જો ઘડી વારમાં જે તો આવી છે કે ડોલ ફરી લીધી. કોકની વીણેલી હું ડોલ ફરી લીધી. આરામ કરીને તો પાછા વાયલોડ તોડવા મીણા છે. અમારે મેડમે જાય છે વાયલોડ તોડવા. ભાઈ હવે એટલી વાયલોડ તોડાય. અમારે બાબા હતા તો જો સોડા તોડવા મીણા છે મારા. હાય ત્યાં કેમ ડોલ બોલ કઈ લીધું નહીં? ફાઇનલી હવે આપણે 7-8 દિવસ કે 10 દિવસ જેવું દેશમાં રહી ગયા છે. હવે સુરત જવાનો પાછો ટાઈમ થઈ ગયો. તો જો આપણે પોટલું બાંધી લીધું. અમારા મેડમ જો અમે ગેટ બંધ કરે છે અને આપણે રોરો ફેરીમાં જવાનું છે. એટલે હવે બપોરે 1 વાગી ગયો છે એટલે હવે આપણે નીકળીએ છીએ. તો હેલા આવે છે અમારા મેડમ. જો હવે સારું નહીં લાગતું હોય થોડાક દી. જવાની મજા આવે કે સુરત? એમ હાલો તો ઠેલો અંબાવી જાય. ફાઇનલી આપણે તળાજા વટાઈ ગયા છે. આપણે સુરત જવાનું છે એટલે આપણે જો રસ પીવા ઊભા રહી ગયા છે. એકદમ તળાજાના ડુંગરની સામે જ જો રસ પીવા ઊભા રહી. અમારા મેડમ જો બેસી ગયા છે. તો આપણે રસ પી લઈએ અને પાછા હવે રિટર્ન થઈએ હમણાં. જોઈએ હવે. ફાઇનલી આપણે ઘોઘા પહોંચી ગયા છીએ. 3:45 જેવું શું છે. અમારે મેડમે જો એવો તમે એવો આપણે રોરો ફેરીમાં પહોંચી ગયા છીએ. જો પાર્કિંગ કરવાની સુવિધા જો ગાડીઓ આપણે અહીંયા પડી ચેકિંગ કરતાં કરતાં જો બેલ્ટ ન હોય તો અંદર જવા ન દે. અંદર જો આવી ગયા છે દાદરા ચડવાના છે. ઉપર ચડવાનું અમારે મેડમે જો ઉપર ચડે છે. મેડમ તો ખરીદી કરવાનું જ ગોતતા હોય. જો આ ગેમો ને એવું બધું અહીંયા નાના છોકરાને રમવાનું ટેનિસ બોલ અંદર ગાડી હોતે છે. તો બેહવાનો નજારો જો કેન્ટીન છે. આ કેન્ટીન પંખા એસી મૂકાયેલા છે બધે. આપણે આપણી સીટે આવી ગયા છીએ. તો ટીવી આપણે સીટ લાંબી કરીને હોવાની તૈયારી કરી છે કે થાકી ગયા છે. શું મેડમ? કાંઈ નહીં, ઊંઘ આવે છે, હોઈ જાવ એમ થાય છે. તો હોઈ જ જવાનું હોય ને. હા સુધી શું કામ છે? આપણે 3 કલાક બેહવાનું છે એસીમાં. ફૂલ એસી હો, પંખા જોવો તમે. સીટો નથી, હજી માણસો નથી આવ્યા પણ આપણે હંધાની પહેલાં આવી ગયેલા છીએ એટલે મજા કરવાની વાહ છે. બીજું કાંઈ ન હોય. ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે. હવે ઉપર બોટના ધાબા ઉપર જવાનું છે. ફૂલ પવન આવે છે એટલે નક્કી નહીં અવાજ આવે કે ન આવે. ફાઇનલી તમને અવાજ તો નહીં આવે જો, પણ સુરતથી જે બોટ આવે ને રોરો ફેરીમાં એ જો આપણે ઘોઘા રોરો ફેરી આપણે સામે મળી ગઈ છે. તો પવન આવે એટલે તમને હમણાં એની પવનનો જ અવાજ આવશે એકલો. ઉપર બેસવાનો મજા પણ કંઈક અલગ છે. સામે જો બીજી જગ્યાએ થઈ ગઈ છે.
પવનના કારણે કેવું હલે છે રોડો ફરી બીક લાગે એવું લાગે જો કેમેરો હતો ને ડિસ્કો કરે પાછો જુઓ ડિંચંગ 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 ફાઇનલી આપણે હજીરા પહોંચવા આવી ગયા છે જો હજી 7:30 જેવો થયો છે અને હજીરા પગવા આવી ગયા છે હવે હમણાં અડધી કલાકમાં હજીરા પહોંચી જશું ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ તો હવે આપણને જો નીચે ઉતારે છે હવે આપણે સીટમાં બેહવા વયા જઈએ પાછા હવે પહોંચી ગયા છે ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છીએ હવે ઉતરવાની રાહ જોઈએ છીએ જો ગેટ ખોલે એટલે અંદર નીચે ઉતરવાનું છે ફાઇનલી આપણે હજીરા પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે રોરો ફેરીમાંથી ઘરે પહોંચી ગયા છીએ થાકી ગયેલા છે હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય